ગુડ મોર્નિંગ, શુભ સવાર મિત્રો. ક્રિશા, વૃત્તિ, સિમરન, મોનાલી, દિવ્યા, પાર્થ, રૂપક, કેયુર, મોનિલ, તમને બધાને મિર્ઝા સર તરફથી શુભ સવાર. તો ગઈકાલે મિત્રો છેલ્લે આપણે આ દાખલો ગણેલો હા ને, અને એનો જવાબ શું હતો તો કે A યુનિયન B ઇઝ ઇક્વલ ટુ ઝેડ. રાઈટ મિત્રો. તો આજે આપણે નવા દાખલાથી શરૂઆત કરીશું. તો મિત્રો લાસ્ટ ટાઈમે આપણો જવાબ આવેલો A યોગ B ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ઝેડ. આજે આપણે સ્વાધ્યાય 1.4નો બીજો દાખલો ગણીશું. તો શરૂ કરીએ. સ્વાધ્યાય 1.4નો બીજો દાખલો. કેપિટલ A બરાબર છગડિયા કૌંસમાં સ્મોલ a કોમા સ્મોલ b. કેપિટલ A બરાબર છગડિયા કૌંસમાં સ્મોલ a કોમા સ્મોલ b અને કેપિટલ B બરાબર છગડિયા કૌંસમાં a b c a કોમા b કોમા c હોય તો a ઇઝ અ સબસેટ ઓફ b છે ... ક્વેશ્ચન માર્ક. a યોગ b શોધો. વધુમાં એની સાવકીમાં પણ છે વધુમાં એટલે બીજી મમ્મી, એટલે કે આપણી સાવકીમાં વધુમાં a યોગ b પણ શોધો. ચાલો મિત્રો તૈયાર. તો ઇન્ટ્રોડક્શન આપી દઈશું અને સોલ્યુશન કેવી રીતે મેળવી શકાય. અહીં કેપિટલ A બરાબર છગડિયા કૌંસમાં a કોમા b અને કેપિટલ B બરાબર છગડિયા કૌંસમાં a b અને c આપેલ ગણો છે. તો આ થઈ ગયું મારું ઇન્ટ્રોડક્શન. મને મારા લેખકે એવું કીધું છે કે એ જે છે ઇઝ અ સબસેટ ઓફ બી છે. શું એના તમામ સભ્યો કેપિટલ બીમાં સમાયેલા છે? તો મિત્રો હું આને પરિણામ 1 કહી દઉં અને આને હું પરિણામ 2 કહી દઉં. પરિણામ 1 અને 2ને ધ્યાનથી જોઈએ તો કેપિટલ એના તમામ સભ્યો જે છે એ કેપિટલ બીના પણ સભ્યો છે. બરાબર ને ક્રિશા? એનો મતલબ કે કેપિટલ એના તમામ સભ્યો જો કેપિટલ બીના પણ સભ્યો હોય તો હું બહુ પ્રેમથી લખી શકું ધેરફોર પરિણામ 1 અને 2 પરથી દીવા જેવું સ્પષ્ટ છે કે A ઇઝ અ સબસેટ ઓફ B થશે. પાક્કું? તો મારા પહેલા પ્રશ્નનો જવાબ મારી સામે ઉપસ્થિત થઈ ચૂક્યો છે કે કેપિટલ A જે છે એ કેપિટલ બીનો ઉપગણ છે. વધુમાં એણે શું કીધું છે તો કે A યોગ B પણ શોધવા કીધું છે. તો ચાલો ને શોધી નાખીએ. હવે A યોગ B ઇઝ ઇક્વલ ટુ કયા કયા ઘટકો આવશે તો કે A આવશે, B આવશે, C પણ આવશે, એટલે કે A B અને C. પાક્કું? તો આ થઈ ગયો A યોગ B. અને જો હું બરાબર ધ્યાનથી જોઉં તો ABC એ બીજું કંઈ નથી, એ તો કેપિટલ B છે. એનો મતલબ કે કેપિટલ B. તો ધેરફોર મારી પાસે આવું પણ પ્રાપ્ત થાય કે A યોગ B ઇઝ ઇક્વલ ટુ કેપિટલ B. હા ને? તો એ તો બટ નેચરલ છે કે જો એ બીમાં સમાયેલો હોય તો A અને Bનો યોગગણ ડેફિનેટલી B મળે. બરાબર છે? તો આ પણ કન્ફર્મ થઈ ગયું. તમને 1 માર્કના શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકાય કે જો A ઇઝ અ સબસેટ ઓફ B હોય તો A યોગ B બરાબર ખાલી જગ્યા. તો A યોગ B બરાબર શું થશે? B. આ તમારા ગુજકેટના JEEના નાના પ્રશ્નો છે. અત્યારથી જ આપણે એને ક્લાસિફાઈ કરતા જઈએ કે જેથી કરીને આપણને આગળ જઈને તકલીફ ન પડે. બરાબર છે મિત્રો? તો મિત્રો યાદ રહી ગયું. A ઇઝ અ સબસેટ ઓફ B હોય તો A યોગ B બરાબર ખાલી જગ્યામાં શું આવે? B. અને આપણે આ ઉદાહરણ દ્વારા જોયું. મારી પાસે આના પછીનો નેક્સ્ટ સમ્સ જે છે એ સ્વાધ્યાય 1.4નો ચોથો પ્રશ્ન. સ્વાધ્યાય 1.4 એનું એડ્રેસ છે 1.4નો ચોથો દાખલો. ચોથાનો પહેલો. એની રકમ કંઈક આવી છે. કેપિટલ A બરાબર છગડિયા કૌંસમાં 1 2 3 4 1 2 3 and 4
કેપિટલ બી બરાબર 3 4 5 6, કેપિટલ સી બરાબર 5 6 7 8, 5 6 7 and 8, કેપિટલ ડી બરાબર કેપિટલ ડી બરાબર છગડિયા કૌંસમાં 7 8 9 10 હોય તો નીચે આપેલા ગણો શોધો. તો ચાલો મિત્રો, મારી પાસે 4 ગણો આપી દીધા છે અને મને કેટલાક ગણો એણે શોધવા કીધા છે. આપણે પ્રશ્ન પણ લખીશું અને એની સાથે સાથે જવાબ પણ લખતા જઈશું. અને મિત્રો, તો મારો પહેલો પ્રશ્ન છે કે એ યોગ બી શોધો. સાચું કહેજો ક્રિશા, આવડે કે નહીં આવડે? હા વૃત્તિ, સિમરન, એ યોગ બી બરાબર શું થશે? તો કે એનો જવાબ કંઈક આવો આવશે, 1 2 3 4 5 and 6. 1 2 3 4 5 and 6, બરાબર ને? સાચું કહેજો, 10મું સારું કે 11મું ધોરણ સારું? અને 11મું બહુ જ સારું, રાઈટ? ચાલો, મારો બીજો પ્રશ્ન છે એ યોગ સી. એ યોગ સી, એ યુનિયન સી. તો એ અને સીનો યોગગણ લઈ લઈએ તો શું પ્રાપ્ત થશે મિત્રો? 1 2 3 4, 1 2 3 4, સી 5 6 7 8. તો પ્રશ્ન બી લખી દીધો અને એની સાથે એનો જવાબ પણ અહીંયા ઉપલબ્ધ થઈ ગયો, બરાબર છે? તો ઘણા મિત્રોને થતું હશે, સર આ દાખલાઓ તો અમને આવડે જ ને, હને? પણ જે લોકો NCERTમાં ભણે છે 1 થી 10, હને, તે લોકો માટે આ એકદમ નવું ચેપ્ટર છે. એ લોકોને યોગગણ એટલે તકલીફો થાય છે. તો એવા પણ આપણી સાથે ઘણા મિત્રો છે જે લોકો ગણ સિદ્ધાંત પહેલી વાર જુએ છે અને એવા લોકો માટે આપણે આ બધી મહેનતો કરીએ છીએ, બરાબર ને? બાકી આપણે તો 9 10ની અંદર ગણ સિદ્ધાંત ભણીને આવ્યા છીએ, એટલે આપણા માટે આ બહુ સહેલું છે. મારો ત્રીજો પ્રશ્ન છે બી યોગ સી. રૂપાક, બી યોગ સી, આ મારો કેપિટલ બી છે અને આ મારો કેપિટલ સી છે. આ બંનેનો યોગ ગણ લેવાનો છે. કયા કયા ઘટકો અંદર આવશે? તો કે 3 4, માફ કરજો, 3 4 5 6 7 અને 8, બરાબર ને? તો કેટલાક મિત્રો એવું કહેતા હશે, સર આ દાખલાઓ હોમવર્કમાં જાય, હને? તો શું હું તમને 2-3 દાખલા જાતે ગણવા આપું? હને, અહીંયા તમને રકમ આપું છું, તમારે બાજુમાં એનો આન્સર ક્રિએટ કરવાનો છે, રાઈટ મિત્રો? તો બી યોગ સી આપણી પાસે ઉપલબ્ધ થઈ ગયો. મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે બી યોગ ડી. કેપિટલ બી યુનિયન કેપિટલ ડી. મને વિશ્વાસ છે કે તમે ડેફિનેટલી અહીંયા જવાબ લખશો, હને? સો હું તમારા માટે છોડું છું અને આશા રાખું છું કે તમે બરાબર રાઈટ આન્સર લાવશો, હને? રાઈટ મિત્રો, આગળ વધું છું. એ યોગ બી યોગ સી. એ યુનિયન બી યુનિયન સી. એ યોગ બી યોગ સી થશે ને મિત્રો? કે ગણી આપું? એ યોગ બી યોગ સીમાં કયા કયા ઘટકો આવશે? તો કે 1 2 3 4 5 6 7 અને 8, 43 લખાશે, હને? મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે એ યોગ બી યોગ ડી. એ યુનિયન બી યુનિયન કેપિટલ ડી થશે ને? આગળ વધું છું. બી યુનિયન સી યુનિયન ડી. તો મિત્રો 3 દાખલા મેં ગણ્યા, આ 4 દાખલા તમારા માટે રાખ્યા છે. આશા રાખું છું કે તમે ડેફિનેટલી એને ગણશો જ ગણશો, હને? મારી પાસે નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્વાધ્યાય 1.4નો 5મો દાખલો. રકમ કંઈક આવી છે, જો કેપિટલ એક્સ બરાબર 135 અને કેપિટલ વાય બરાબર 123 હોય તો એક્સ છેદ વાય શોધો. હોય તો એક્સ ઇન્ટરસેક્શન વાય મેળવો. યાદ છે ને, આપણે ઇન્ટરસેક્શન કહેવાના છીએ, મેળવો. તો આનું સોલ્યુશન કેવી રીતે મેળવીશું? ઇન્ટ્રોડક્શન આપી દઈએ. અહીં
કેપિટલ એક્સ બરાબર છગડિયા કૌંસમાં 1, 3, 5 અને કેપિટલ વાય બરાબર છગડિયા કૌંસમાં 1, 2, 3 આપેલ છે. હવે શું શોધવા કીધું છે આપણને? બંનેનું ઇન્ટરસેક્શન એટલે કે એક્સ ઇન્ટરસેક્શન વાય, એક્સ છેદ વાય. તો છેદની અંદર શું આવશે? તો કે બંને ગણોના જે કોમન સભ્યો છે એ છેદની અંદર આવે છે. અને સો મારો એક્સ ઇન્ટરસેક્શન વાય શું થશે? તો કે છગડિયા કૌંસમાં કોમન ઘટક કોણ છે? તો કે 3, એટલે કે 3. તો અમારો આન્સર થઈ ગયો કે એક્સ છેદ વાય બરાબર શું? 3. અરે મને એક તો દેખાયેલો જ નિહારેલો, આ એક પણ છે. વાહ! એટલે 1 અને 3. હા ને મિત્રો, જોવું ઉતાવળમાં કેવી કેવી ભૂલો થઈ શકે, ભગવાનથી પણ થઈ શકે. હા ને, તો એક્સ બરાબર 1, 3, 5 હોય, વાય બરાબર 1, 2, 3 હોય, તો બંનેનું ઇન્ટરસેક્શન શું થશે? તો કે કોમન ઘટકો લઈશું, એટલે કે પહેલો ઘટક 1 અને બીજો ઘટક શું થશે? 3. સો એક્સ ઇન્ટરસેક્શન વાય બરાબર છગડિયા કૌંસમાં 1 and 3 આ મારો આન્સર છે. આ 1.4નો 5માનો પહેલો દાખલો હતો. એનો બીજો દાખલો પાછળ રજૂ કરું છું. સ્વાધ્યાય 1.4નો 5માનો બીજો સ્વાધ્યાય 1.4 5મો દાખલો અને તેનો બીજો દાખલો. રકમ કંઈક આવી છે. કેપિટલ એ બરાબર છગડિયા કૌંસમાં AEIOU અને કેપિટલ બી બરાબર છગડિયા કૌંસમાં ABC હોય તો એ છેદ બી મેળવો. એ ઇન્ટરસેક્શન બી મેળવો. ચાલો, આવડે જ છે આપણને. હને, તો ઝડપથી ગણીએ, ઇન્ટ્રોડક્શન કરી લઈએ. અહીં કેપિટલ એ બરાબર છગડિયા કૌંસમાં AEIOU, કેપિટલ બી બરાબર છગડિયા કૌંસમાં ABC આપેલ ગણો છે. રૂપક, હવે એ છેદ બી એટલે કે એ ઇન્ટરસેક્શન બી, બરાબર ને? તો બંનેના કોમન ઘટકો કયા કયા થશે? તો કે એ, બી તો નથી, સી પણ નથી. તો બંને ગણોના કોમન ઘટક જે છે તે એ છે. તો આ મારો થઈ ગયો એ છેદ બી. પાક્કો મિત્રો? તો આપણને જેમ યોગ ગણ શોધતા આવડી ગયો તેમ છેદ ગણ પણ શોધતા આવડી ગયો. અરે મને કહેવા દો, તમને આવડતો જ હતો. હા ને, આપણા માટે આ કંઈ નવું નથી. મારો ત્રીજો દાખલો છે. કેપિટલ એ બરાબર છગડિયા કૌંસમાં એક્સ, કે જ્યાં એક્સ એ 3ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા છે. એક્સ એ 3ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા છે. અને મારો કેપિટલ બી જે છે એ બીજું કંઈ નથી, એક્સ કે જ્યાં એક્સ એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે હોય તો એ છેદ બી મેળવો. ચાલો, તો સૌથી પહેલાં તો ગુણધર્મને આપણે એને શામાં ફેરવવા પડશે? યાદીમાં. લો, એનું સોલ્યુશન હું રજૂ કરું છું, ડાયરેક્ટ લખું છું. અહીં કેપિટલ એ બરાબર મને શું કીધું છે? તો કે મારે એવા તમામ એક્સ લેવાના છે જ્યાં એક્સ કયો ગુણધર્મ ધરાવે છે? તો કે એક્સ એ 3ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા છે. તો મિત્રો, કેપિટલ એમાં કયા કયા ઘટકો આવશે? 3ની ગુણિત પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ? તો કે 3, 6, 9, 12, 15. લખતા જઈએ તો આપણે ડોસા થઈ જઈએ, તો ડોટ 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 કરીને છોડી દઈએ. મિત્રો, ક્રિશા આ કેવો ગણ છે? અનંત ગણ કે શાંત ગણ? તો કે આ અનંત ગણ છે. અને ભલે આપણને પૂછ્યું નથી, પણ આપણે કન્ફર્મ કરી લઈએ કે આ કેવો ગણ છે? અનંત ગણ. ચાલો, એ જ રીતે આપણે કેપિટલ બીને પણ યાદીની રીતમાં ટ્રાન્સફર આપીએ. તો કેપિટલ બીનું પોસ્ટમોર્ટમ શું કહે છે? કે એક્સ. કેવા એક્સ? તો એક્સ એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ મિત્રો? તો કે 1, 2, 3, 4 અને 5. આવું જ ને મિત્રો? તો બંને ગણો ગુણધર્મમાં હતા, એને સૌથી પહેલાં તમે શામાં લખી દીધા? એ યાદીમાં. હવે બંનેનો ઇન્ટરસેક્શન મેળવવાનો છે. તો કે હવે એ છેદ બી એટલે કે એ ઇન્ટરસેક્શન બી બરાબર બંનેના કોમન ઘટકો શું થશે? તો પહેલો કોમન ઘટક થશે 3. પછી કોઈ પણ ઘટક કોમન નથી, એનો મતલબ કે છગડીયો પૂરો. તો આ મારો થઈ ગયો એ છેદ બી.
આગળ વધીએ મિત્રો. મારો ચોથો દાખલો છે તમારી જ ટેક્સ્ટબુક એનસીઆરટી સ્વાધ્યાય 1.4નો 5માનો ચોથો. કેપિટલ એ બરાબર છગડીયા કૌંસમાં એક્સ કે જ્યાં એક્સ એ એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ એન કોમા 1 લેસ ધેન એક્સ લેસ ઓર ઇક્વલ ટુ 6. ઓકે. અને કેપિટલ બી બરાબર છગડીયા કૌંસમાં એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન કોમા 6 લેસ ધેન એક્સ લેસ ધેન 10 હોય તો એ છેદ બી મેળવો. તો ચાલો મિત્રો ઝડપથી એ છેદ બી શોધી નાખીએ. સૌથી પહેલાં એને યાદીમાં ટ્રાન્સફર આપી દઈએ. તો કે હવે કેપિટલ એ બરાબર છગડીયા કૌંસમાં એવા તમામ એક્સો લેવાના છે જે પહેલાં તો પ્રાકૃતિક હોય. સિમરન પ્રાકૃતિક સંખ્યાઓ કઈ 1 2 3 4 5 અપ ટુ ... પણ એ બધી પ્રાકૃતિક સંખ્યાઓમાં એવી પ્રાકૃતિક સંખ્યા જે આ શરતનું સમાધાન કરતી હોય. એટલે કેવી પ્રાકૃતિક સંખ્યાઓ આપણે લેવાની છે? 1થી મોટી, 6 જેટલી અથવા 6થી નાની. તો વિચારો, થિંક સમથિંગ મિત્રો. 1થી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ? તો કે 2 3 4 5. 6 લેવાય? હા લેવાય. લેસ ઓર ઇક્વલ ટુ છે ને, એટલે 6 જેટલી અથવા 6થી નાની. તો ગણ એમાં આવેલા ઘટકો જે છે એ કયા કયા છે? તો કે 2 3 4 5 અને 6. ચાલો કેપિટલ બીમાં શું થશે? તો કે કેપિટલ બી બરાબર એનું પણ પોસ્ટમોર્ટમ કરીએ તો એવા તમામ એક્સો લઈશું જે પ્રાકૃતિક હોય અને જે આ શરતનું સમાધાન કરતા હોય. શરત શું છે? 6થી મોટી અને 10થી નાની પ્રાકૃતિક સંખ્યા. 6થી મોટી અને 10થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ કઈ થવાની? તો કે 7 8 9. 10 તો ન લેવાય, એટલે કે 7 8 and 9. પરિણામોને ધ્યાનથી જોઈએ તો કેપિટલ એમાં આવેલા ઘટકો આવા દેખાય છે 2 3 4 5 અને 6. પરિણામ બી ગણ બીમાં કયા ઘટકો છે? તો કે 7 8 9. તો બંને ગણોનો છેદ ગણ શું થશે? તો કે ધેરફોર એ છેદ બી બરાબર બંને ગણોના કોમન ઘટકો કોણ છે? તો કે કોઈ પણ નથી. એનો મતલબ એવો થઈ ગયો કે એ તો ખાલી ગણ છે 5. તો એ છેદ બી બરાબર આનો જવાબ શું આવશે? 5. મારો નેક્સ્ટ સમ્સ છે 5મો દાખલો. એની રકમ કંઈક આવી છે. કેપિટલ એ બરાબર 1 2 3 અને કેપિટલ બી બરાબર 5 હોય તો એ ઇન્ટરસેક્શન બી મેળવો. વાહ. ઇન્ટ્રોડક્શન આપી દઈએ. અહીં કેપિટલ એ બરાબર છગડીયા કૌંસમાં 1 2 3 બરાબર ને મિત્રો. કેપિટલ બી તો ખાલી ગણ છે એટલે એની અંદર કોઈ રહેતું નથી, ખાલી ઘર છે. હવે એ છેદ બી બરાબર તો કે એ ઇન્ટરસેક્શન બી બરાબર બંનેના કોમન ઘટકો કોણ છે? તો કે કોઈ પણ કોમન નથી, એટલે છગડીયો ચાલુ થતાની સાથે જ ફરી પાછો પૂરો થઈ ગયો. એને હું આવું પણ કહી શકું કે એ તો ખાલી ગણ છે. તો કે ધેરફોર એ છેદ બી બરાબર શું? 5. અને મિત્રો તો ગયા દાખલામાં આપણે જેમ યુનિયન શોધતા શીખ્યા તેમ આ દાખલામાં આપણે ઇન્ટરસેક્શન શોધતા શીખીએ છીએ. બરાબર છે. અને આશા રાખું છું આ બધું જ તમને આવડતું હતું, પણ ફરી એક વખત એને રિવિઝન કરી લીધું અને પાક્કું થઈ ગયું. ચાલો આજનો મારો નવો દાખલો છે સ્વાધ્યાય 1.4નો છઠ્ઠો દાખલો. સ્વાધ્યાય 1.4નો છઠ્ઠો દાખલો. જો કેપિટલ એ બરાબર છગડીયા કૌંસમાં 3 5 7 9 11 3 5 7 9 અને 11. કેપિટલ બી બરાબર છગડીયા કૌંસમાં 7 9 11 13. કેપિટલ સી બરાબર 11 13 15. કેપિટલ ડી બરાબર 15 17 હોય તો નીચે આપેલા ગણો શોધો. નીચે આપેલ ગણો મેળવો. ચાલો તો પછીના દાખલામાં જે રીતે આપણે પ્રશ્ન લખતા ગયા
અને એના જવાબો શોધતા ગયા. તેમ આ દાખલામાં પણ આપણે પ્રશ્ન લખતા જઈશું અને જવાબો શોધતા જઈશું. મારો પહેલો પ્રશ્ન છે A છેદ B. A ઇન્ટરસેક્શન B મેળવો. હને તો ઇન્ટરસેક્શનનો મતલબ એવો થાય કે ગણ A અને ગણ B ની અંદર આવેલા કોમન સભ્યો. તો અહીંયા કોમન મને કોણ કોણ દેખાય છે? તો કે 7, 9 અને 11. અને સિમરાન 7, 9 and 11. આ રેલો આ 7 બંનેમાં છે, આ 9 બંનેમાં છે ને આ 11 બંનેમાં છે. તો A ઇન્ટરસેક્શન B ના ઘટકો કયા થશે? 7, 9 and 11. ચાલો મારો બીજો પ્રશ્ન છે B છેદ C. B છેદ C અર્થાત B ઇન્ટરસેક્શન C. તો B અને C ની અંદર આવેલા કોમન સભ્યો કયા થશે? તો કે 11 અને 13. તો કે 11 and 13. ઘણા મિત્રોને થતું હશે કે સારું 11 સાયન્સ તો બહુ જ સહેલું. હા મિત્રો સાચી વાત છે, 11 સાયન્સ ઇઝ વેરી ઇઝી. મારો ત્રીજો પ્રશ્ન છે A છેદ C છેદ D. A છેદ C છેદ D. તો કે A C અને D નો છેદ ગણ શું થશે? તો કે A એટલે કે આને, C એટલે કે આને અને D એટલે કે આને. ફોકસ કરવાનો છે. તો A C અને D ના કોમન ઘટકો કયા થશે? તો કે A અને C માં 11 કોમન છે પણ આમાં નથી. 15 અને 17 જે છે તો 15 C અને D માં કોમન છે પણ એમાં નથી. અને 17 તો C માં પણ નથી અને એમાં પણ નથી. એનો મતલબ એવો થઈ ગયો કે A છેદ C છેદ D માં કોઈ પણ સભ્ય આવતું નથી. એટલે જેવો છગડીયો શરૂ થયો એવો જ પૂરો થઈ ગયો. એને હું બહુ પ્રેમથી કહી શકું ઇટ ઇઝ ઇક્વલ ટુ 5. હા મને ખબર છે કેટલાક મિત્રો કહેતા હશે સર તમે શા માટે ગણો છો, અમને આવડે છે. હા મને પણ ખબર છે તમને આવડે છે. તો લ્યો તમારા માટે કેટલાક દાખલા હું હોમવર્કમાં લઈને આવ્યો છું. A છેદ C થશે ને મિત્રો? રૂપક B છેદ D થશે ને? A છેદ D ઓકે. મારી પાસે નેક્સ્ટ ફૂલડી જે છે એ કંઈક આવી છે. A છેદ B યોગ C. લો હવે મિક્સિંગ આવવા માંડ્યું. A છેદ B યોગ C આ શોધવાનું છે. ચાલો હું તમને શોધી આપું છું. અને તો આને આપણે કેવી રીતે શોધીશું? તો સૌથી પહેલાં આપણે શોધી નાખીશું B યોગ C. બરાબર છે. ત્યાર પછી એનો A સાથેનો શું લઈ લઈશું? ઇન્ટરસેક્શન. તો ચાલો એને ગણી નાખીએ. B યોગ C શું થશે? તો કે B યુનિયન C બરાબર, યુનિયન એટલે બંનેના બધા ઘટકો. જો હું ધ્યાનથી જાઉં તો B એટલે આ ગણ છે અને C એટલે આ ગણ છે. મારે શોધવાનો છે B યોગ C. તો B યોગ C માં કયા કયા ઘટકો આવશે? 7, 9, 11, 13 અને 15. બરાબર કે મિત્રો? તો આ મારો થઈ ગયો B યોગ C. હવે હું શોધીશું તો કે હવે A છેદ B યોગ C એટલે કે આ મારો ગણ B યોગ C છે અને આ મારો ગણ A છે. બંનેનો શું લેવાનો છે? ઇન્ટરસેક્શન. એનો મતલબ કે બંનેના કોમન ઘટકો જે આવશે હને એ આપણા છેદગણમાં આવશે. તો બંનેના કોમન ઘટકો શું થશે? તો કે મિત્રો મને પહેલો 7 દેખાય છે તો 7 લખી દઉં. પછી મને 9 પણ દેખાય છે તો 9 લખી દઉં. પછી મને 11 પણ દેખાય છે તો 11 લખી દઉં. તો મિત્રો આ મારો જે પ્રશ્ન હતો એનો જવાબ આવી ગયો કે A છેદ B યોગ C બરાબર શું? 7, 9 and 11. ઓકે મિત્રો? ચાલો મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે એ પણ કંઈક આવો જ છે. A છેદ B યોગ D. A છેદ B યુનિયન D. ચાલો તો એને પણ વિધિવત આપણે ગણીશું. સૌથી પહેલાં શું શોધી નાખીએ? B યુનિયન D. તો કે B યુનિયન D બરાબર શું મિત્રો? B અને D નો યોગ ગણ એટલે આ બે ગણો. કયા કયા ઘટકો આવશે? તો 7, 9, 11, 13. 7, 9, 11, 13, 15 અને 17. ઓકે મિત્રો ફરી ચેક કરી લઈએ. B અને D નો યોગગણમાં શું થશે? તો કે B ના તમામ સભ્યો એટલે 7, 9, 11, 13 અને D ના તમામ સભ્યો એટલે 15 અને 17.
હવે શું કરીશું તો કે ફાઇનલ ક્વેશ્ચન ઉપર અટેક કરીએ. તો કે હવે એ છેદ કૌંસમાં બી યુનિયન ડી ઇઝ ઇક્વલ ટુ, ચાલો આ મારો બી યોગ ડી છે અને આ મારો કેપિટલ એ છે. બંનેનો શું લેવાનો છે મારે? છેદગણ. છેદગણનો મતલબ શું થાય? બંનેના કોમન ઘટકો. તો તમને અને મને દેખાય છે કોમન ઘટકો બંને ગણોના કયા થઈ જશે તો કે 7 છે, 9 પણ છે અને 11 પણ છે. એટલે 7, 9 અને 11 બંને ગણોના કોમન સભ્યો હોવાથી 7, 9 અને 11 આ મારો આન્સર આવશે. હા ને? તો એ ઇન્ટરસેક્શન બી યુનિયન ડી બરાબર મારો આન્સર શું થશે? 7, 9 એન્ડ 11. પાર્થ બરાબર છે. ચાલો મારી પાસે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ કંઈક આવો છે. એ ઇન્ટરસેક્શન બી યુનિયન બી એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન એ ઇન્ટરસેક્શન બી, માફ કરજો અહીંયા ઇન્ટરસેક્શન છે, ઇન્ટરસેક્શન બી યુનિયન સી. આહા, બી યુનિયન સી. ચાલો મિત્રો તો ફરી આને ગણીએ. આપણો પ્રશ્ન કંઈક આવો છે. એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન બી યુનિયન સી. તો સૌથી પહેલાં હું એ ઇન્ટરસેક્શન બી શોધી નાખું. તો કે હવે એ ઇન્ટરસેક્શન બી બરાબર એ અને બીના કોમન ઘટકો શું થશે? 7, 9 અને 11. ઉપરથી જોઈ શકો છો 7, 9 અને 11. અચ્છા, બી યુનિયન સીના ઘટકો શું થશે? તો કે બી યુનિયન સી બરાબર બી અને સીના ઘટકો તો 7, 9, 11, 13 અને 15. તમે જોઈ શકો છો ઉપર 7, 9, 11, 13 એન્ડ 15. ઓકે મિત્રો, હવે આ બંને જે ગણો છે એનો ઇન્ટરસેક્શન લેવાનો છે. તો ફાઇનલ અટેક કરું છું. એ ઇન્ટરસેક્શન બી યુનિયન સી ઇઝ ઇક્વલ ટુ, તો મારો પહેલો ગણ આ રહેલો આ છે જેના સભ્યો છે 7, 9 અને 11. બરાબર ને મિત્રો? મારો બીજો ગણ છે બી યુનિયન સી, એના સભ્યો જે છે તે 7, 9, 11, 13 અને 15 છે. આ બંને ગણોનો શું લેવાનો છે? છેદ એટલે કે ઇન્ટરસેક્શન. ઇન્ટરસેક્શનમાં શું આવશે તો કે કોમન ઘટકો. તો બંનેના કોમન ઘટકો કોણ થઈ જશે? 7, 9 અને 11. તો આ મારો ફાઇનલ આન્સર થઈ ગયો. રાઈટ. અને મારો છેલ્લો એટલે કે 10મો પ્રશ્ન છે જે મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે તમે જાતે ગણશો. હા ને? તો લ્યો તમારા માટે હોમવર્ક માટે મૂકું છું એક વિકલ્પ. એ યુનિયન ડી બ્રેકેટ ઇઝ ઓવર ઇન્ટરસેક્શન બી યુનિયન સી. તો મિત્રો થશે ને તમારાથી? આશા રાખું છું જે રીતે મેં તમને આ વિકલ્પ શોધતા શીખવ્યા એ જ રીતે તમે ડેફિનેટલી આ વિકલ્પ પણ જાતે શોધી શકશો. રાઈટ મિત્રો? તો હું નવા દાખલા ઉપર જાઉં છું. સ્વાધ્યાય 1.4નો મારી કને 7મો દાખલો છે. સ્વાધ્યાય 1.4નો 7મો દાખલો. જો કેપિટલ એ બરાબર છગડીયા કૌંસમાં એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન, કેપિટલ બી બરાબર છગડીયા કૌંસમાં એક્સ કે જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, કેપિટલ સી બરાબર છગડીયા કૌંસમાં એક્સ કે જ્યાં એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, અને કેપિટલ ડી બરાબર છગડીયા કૌંસમાં એક્સ કે જ્યાં એક્સ એ અવિભાજ્ય સંખ્યા છે હોય તો નીચે આપેલા ગણો મેળવો. તો મિત્રો ફરી પ્રશ્ન લખીશું અને એનો જવાબ પણ લખતા જઈશું. પણ પ્રશ્ન લખીને જવાબ લખતા પહેલાં આપણી પાસે આવેલા ચારે ચાર ગણો જે છે
એ ગણોને આપણે યાદીની રીતે ફેરવી નાખવા પડે. હા ને મિત્રો? ક્રિશા, યાદીની રીતે ફેરવતા આપણને આવડે છે. હા ને? તો એનું સોલ્યુશન આવું બનાવી શકાય. અહીં કેપિટલ A બરાબર છગડિયા કૌંસમાં એવા તમામ એક્સ લેવાના છે જે બધા પ્રાકૃતિક હોય. તો સિમરન, પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ છે? 1, 2, 3, 4, 5, 6, 7. લખવા જાઉં તો હું ડોસો થઈ જાઉં, હે ને? એટલે અપ ટુ ડોટ 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 કરીને છોડી મૂકું છું. વૃત્તિ, આ જે ગણ છે એ કેવો ગણ છે? તો કે અનંત ગણ છે. રાઈટ? તો પહેલો ગણને મેં ગુણધર્મમાંથી યાદીમાં ફેરવી નાખ્યો તો એ મને અનંત ગણ મળે છે. સિમિલરલી મારો બીજો ગણ કેપિટલ B શું હશે? તો કે એક્સ, કે જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે. રૂપક, યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ છે? તો કે 1, 3, 5, 7, 9 અપ ટુ ડોટ ડોટ ડોટ. હને? ના હો, 1, 3, 5, 7, 9 એ તો અયુગ્મ છે. યુગ્મ સંખ્યાઓ કઈ છે? તો કે યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ 2, 4, 6, 8, 10, 12, 14 અપ ટુ ડોટ 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 છે. તો આ પણ કેવો સેટ છે? તો એ પણ અનંત ગણ છે. બરાબર છે? ટીચર્સ ખોટું બોલે તો છોકરાઓ બહુ ખુશ થાય એવું મને છેલ્લા 25 વર્ષથી ખબર છે. એટલે ઘણીવાર હું આતો રહીને જરા ખોટું બોલું એટલે પૂરું ખુશ થઈ જાય કે વાહ, સરની ભૂલ પડી. હને? પછી એને સુધારી લઈએ. રાઈટ? ઓકે, ફાઇન. આગળ વધીએ. તમને કંટાળો તો નથી આવતો ને મિત્રો? ચાલો, ગણ સીને પણ એ જ રીતે આપણે યાદીની રીતે ફેરવીએ તો એક્સ, કે જ્યાં એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કઈ મિત્રો? 1, 3, 5, 7, 9, 11, 13 અપ ટુ ડોટ ડોટ ડોટ. તો આ પણ અનંત ગણ છે. અને છેલ્લો ગણ મારી પાસે કેપિટલ D છે. અને D માટે શું કીધું છે મને? તો કે એવા તમામ એક્સ કે જે એક્સ અવિભાજ્ય સંખ્યાઓ હોય. અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ થાય મિત્રો? 2, 3, 5, 7, 9 નહીં આવે, 11, 13, 17, 19, 23. લખવા જઈએ તો ફરી ડોસા થઈ જઈએ એટલે ડોટ 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 કરીને છોડી દઈએ છે. તો આ મારી કેવી સંખ્યાઓ થઈ ગઈ? અવિભાજ્ય સંખ્યાઓ. તો આપણી પાસે આવેલા 4 ગણોને આપણે સામે લખી દીધા? યાદીમાં. હવે આપણને કેટલાક પ્રશ્નો આપ્યા છે એનો આપણે જવાબ મેળવીશું. મારી પાસે કુલ 6 પ્રશ્નો છે. એમાંનો પહેલો પ્રશ્ન છે A/B. જો અડધું કામ મેં કરી આપ્યું હોય તો બાકીનું કામ તમે કરી શકો. હને? ચાલો ને હું જ તમને શોધી આપું. A/B એટલે બંનેના કોમન ઘટકો. હને? બંનેના કોમન ઘટકો શું થશે? તો કે મારી પાસે બંનેના કોમન ઘટકો થશે 2. પછી શું થશે? તો કે 4. પછી શું થશે? તો કે 6. પછી શું થશે? તો કે આગળ જતાં અહીંયા 8 પણ મળશે. 8 પણ. અને હવે વિથ ધ હેલ્પ ઓફ ગેસિંગ પાવર, એટલે હું જો ગેસ કરું કે હવે આગળ કયા કયા આવશે તો કે 8 પછી 10, 12, 14, 16 અપ ટુ ડોટ ડોટ ડોટ. તો આને હું અપ ટુ ડોટ 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 કરીને છોડી દઉં છું. તો આ મારો ફાઇનલ આન્સર થઈ ગયો. હા ને? 2, 4, 6, 8 ડોટ ડોટ ડોટ. મારો બીજો પ્રશ્ન જે છે કંઈક આવો છે. A/C. એના પછી છે A/D. એના પછી છે B/C. એના પછી છે B/D. અને એના પછી છે C/D. મિત્રો, મને વિશ્વાસ છે કે આ 5 ખાલી જગ્યાઓ જે છે એ તમે બહુ જ આરામથી કરી શકતા હશો. હને? સિમરન થશે ને? રૂપક, પાર્થ? તો આશા રાખું છું આજનું લેસન તમને ખૂબ ગમ્યું હશે. મળીશું હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી અલ્પવિરામ. મસ્ત રહો, વ્યસ્ત રહો. સ્ટે એટ હોમ. ટેક કેર. આવજો.